પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકાની સુકાટીંબા પ્રાથમિક શાળામાં આચાર્ય સમયસર ન આવતા શાળાને કરાઈ તાળાબંધી। શાળાના આચાર્ય 12 વાગે શાળા ખોલતા વિવાદ થયો। બાળકો બહાર જ બેસી રહ્યા। ગ્રામજનો દ્વારા અનેક વખત આચાર્યને સમયસર આવવા વિનંતી કરી, છતાં પણ સમયસર ન આવતા વાલીઓ દ્વારા શાળાની તાળાબંધી કરવામાં આવી। શાળામાં 10 જેટલો સ્ટાફ સમયસર આવ્યો, પણ આચાર્ય સમયસર ન આવતા ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો। શાળાનો સમય 10:30નો હોવા છતાં આચાર્ય કેટલીય વખત સમયસર શાળા ન ખોલતા હોવાનો આરોપ। શાળાનો સ્ટાફ સમયસર આવ્યો, પણ આચાર્ય 12 વાગ્યા સુધી ન આવતા બાળકો તેમજ સ્ટાફ પણ બહાર ઊભો રહ્યો। બાળકોના શિક્ષણ કાર્યને લઈ વાલીઓમાં ચિંતા અને આચાર્યને બદલવા માંગ કરાઈ। અગાઉ પણ આ જ શાળા વિવાદને લઈ હંગામો મચ્યો હતો। એકાએક વોટ્સએપ પર રજા રિપોર્ટ આપ્યો, પણ શાળાની ચાવી ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। મારું નામ છે બારિયા રામાભાઈ દલાભાઈ અને સુકાટીંબા પ્રાથમિક શાળાના અને વર્ગ ઊભો કર્યો ત્યારથી હું આ વર્ગ ઊભો કરનાર હું પોતે છું અને અત્યારે 12 થી 15 શિક્ષકો છે અહીંયા અને 1 થી માંડીને 8-9 ધોરણની શાળા છે। તો આચાર્ય ચાવીઓ એમની પાસે છે, બાકીનો સ્ટાફ આવેલો છે અને તાળું ખોલ્યું નથી, એટલે બાળકો અંદર જઈ શક્યા નથી, સ્ટાફે પણ અંદર જઈ શક્યો નથી। અત્યારે આચાર્ય સાહેબ આવ્યા હતા તો કેટલા વાગે આવ્યા? હમણાં 1 વાગે આવ્યા હતા। તો પછી તાળું ખોલતા હતા કે બંધ? ત્યારે બીજા માખલિયા પી સેન્ટરના આચાર્યને લઈને આવ્યા હતા અને તાળું ખોલવા માંગતા, તો અમે તાળું પહેલા તમારી ભૂલ સ્વીકારો, પછી તાળું ખોલો, બરાબર? હા, અને બારોબાર જતા રહ્યા અહીંથી। આચાર્ય સાહેબ ટાઈમસર આવ્યા નહીં, 12 વાગે આવ્યા, 12-1 વાગે આવ્યા, તો આચાર્ય સાહેબનો ટાઈમ 10 વાગ્યાનો છે, તો એમને ટાઈમસર કેમ સ્કૂલમાં નહીં આવવું જોઈએ? કેટલા સમયથી આ તકલીફ છે? 5 થી 6 મહિનાથી આવી તકલીફ છે સાહેબ। કોઈ જગ્યાએ રજૂઆત કરી છે? એક જગ્યાએ નહીં, અમે 10 જગ્યાએ રજૂઆત કરી છે, કોઈ આના નિરાકરણ નહીં લાવતું। શું નામ તમારું? બારિયા મનીષાબેન વિજયભાઈ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।